દાંતામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો અને બપોર બાદ એકાએક અલગ અલગ વિસ્તારમાં વરસાદ. દાંતાના પીપળા, રતનપુર, રસુલપુર સહિતના પંથકમાં વરસાદ. બપોર બાદ અચાનક જ એકાએક કમોસમી વરસાદ ખાબક્યો. મકાઈ, બાજરી સહિતના પાકમાં નુકસાનીની સંભાવના. તો આ તરફ મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. બહુચરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા. ત્યારે હજુ પણ આગામી 1 થી 2 કલાક સુધી મહેસાણામાં હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ અને બહુચરાજી સહિત અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં બપોર બાદ વરસાદ. તો આ તરફ હિંમતનગરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. બપોર બાદ હિંમતનગરના વાતાવરણમાં પલટો. વરસાદને કારણે ગરમીથી આંશિક રાહત ચોક્કસ મળી છે, પરંતુ જગતનો તાત હાલ અત્યારે ચિંતિત છે. ત્યારે અલગ અલગ વિસ્તાર, હિંમતનગરના અલગ અલગ ગામડાઓ કે જ્યાં કમોસમી વરસાદ ખાબક્યો. બપોર બાદ એકાએક જ વાતાવરણ જે હતું તે પલટાયું હતું. બપોર સુધી ગરમી અને ત્યારબાદ એકાએક વરસાદ. પાકમાં પણ નુકસાનીની ભીતિ. તો આ તરફ ગીર સોમનાથના ગીરગઢડા તાલુકામાં પણ કમોસમી વરસાદ. ગીરગઢડાના ધોકડવા ગામમાં વરસાદ તો કહેર. કમોસમી વરસાદને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન છે. ભારે પવન સાથે વરસાદને કારણે કેરી ખરી પડી. માવઠાને કારણે કેરી પકવતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ત્યારે ગીરગઢડા તાલુકામાં વરસાદ. સતત બીજા દિવસે ગીરગઢડા તાલુકામાં વરસાદ જોવા મળ્યો. અત્યારે તો સાહેબ એવું હોય કે બાગાયતની અંદર જ વધારે નુકસાન હોય, કેમ કે અત્યારે વધારેમાં વધારે કેસર કેરીનો બાગાયતનો પાક હોય અને દરેક ખેડૂતને અત્યારે અપેક્ષા હોય કે ભાઈ મારે સારો એવો થાલ ઉતરશે અને જેને કારણે હું સારું ઉત્પાદન લઈ શકીશ. છતાં આ વખતે એવું થયું છે કમોસમી વરસાદ અને વાવાઝોડું, જેને કારણે ખૂબ મોટી સંખ્યામાં નુકસાન થયું છે. ખેડૂતને સરકાર તરફથી થોડીક રાહત મળે બાગાયતની અંદર એવી સરકાર પાસે અભ્યર્થના કરી અને પ્રાર્થના કરી છે. પવન એવો, કેરીની નુકસાની એટલી, પવનનો આળો ગાળો અંદાજ છે, વીણી ત્યારે ખબર પડે. કેટલા વાગે વરસાદ? 2 થી 2.5 ગાળામાં કેવો વરસાદ? વરસાદ ઠીકાઠીક. પવન હતો, ઝાડવા પાડ્યા ગયા, બેવડા વાયરાઈ ગયા. હજી બગીચામાં કરાય એવું તો છે નહીં. કેરી કેવી ફરી છે? કેરી હવામાનની અંદર છે અંદાજી. આગળ હાલી બધા ખબર પડે કેટલી થાય એમ. તો ભર ઉનાળે આંધી તોફાનની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે. ભર ઉનાળે ફરી એક વખત કમોસમી વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. 8 મે સુધી રાજ્યના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ વરસવાનું પણ અનુમાન વ્યક્ત કર્યું. અંબાલાલ પટેલ મુજબ દક્ષિણ પશ્ચિમ દિશાના ભેજના પવનોને લીધે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. 12 થી 14 મે આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજસ્થાનના સરહદ નજીકના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. આટલું જ નહીં, 19 થી 23 મે વચ્ચે ફરી હવામાનમાં પલટો આવશે. અરબ દેશોની કાળી આંધી ફૂંકાશે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સાથે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 15 જૂન આસપાસ રાજ્યમાં પવન સાથે ચોમાસાનો વરસાદ વરસી શકે છે. ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા રાજ્યમાં આગામી 24 કલાક હજુ પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 2 સિસ્ટમ સક્રિય થતા અને ભેજવાળા પવનોને લીધે રાજ્યનું વાતાવરણ બદલાશે. ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ મુજબ આજે કચ્છની સાથે સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તો અમદાવાદમાં આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગ મુજબ કાશ્મીર અને આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રૂપે સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ યથાવત છે. આ સાથે જ મધ્ય અને ઉપરના ટ્રોપોસ્ફેરિક પશ્ચિમ દિશામાં એક ટ્રફ પણ સક્રિય છે, જેને લીધે રાજ્યમાં હાલ અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આગળ વાત ભરૂચની કે જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. ભરૂચના નબીપુર પંથકમાં ભારે પવન સાથે વરસાદ. નબીપુર અને આસપાસના ગામડાઓમાં વરસાદ. હજુ પણ આગામી 2 દિવસ આ જ પ્રકારે વાતાવરણમાં પલટો રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફને કારણે 2 સિસ્ટમ એકસાથે સક્રિય હોવાને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે ભરૂચ કે જ્યાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને બપોર બાદ એકાએક જે કમોસમી વરસાદ છે તે ખાબક્યો છે. પાકને વ્યાપક નુકસાન. નબીપુર સહિતના ગામડામાં જગતનો તાત ચિંતિત. તો આ તરફ ભાવનગરના મફા તાલુકામાં વરસાદ. મફાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. બપોરે 40 ડિગ્રી ગરમી બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો. કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત છે. ત્યારે ભાવનગરના મફા તાલુકામાં વરસાદ. બપોરના સમયે ગરમી હતી અને ત્યારબાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ.
વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે. જી પાર્થ, કયા કયા વિસ્તારમાં વરસાદ?